યુપીમાં બેઠકો ઘટવા પાછળ ભાજપનું આંતરિક રાજકારણ નડ્યું. અસ્થિર સરકારના એંધાણે શેરબજારમાં ધરતીકંપ. શેરબજારમાં બ્લેક ટ્યુઝડે. સંપત્તિમાં એક દિવસમાં ₹31.7 લાખ કરોડનું રેકોર્ડ ધોવાણ. રાજકોટમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની પ્રતિક્રિયા. ક્ષત્રિય આંદોલન શબ્દ સાંભળતા રૂપાલા હાથ જોડી ઊભા થઈ ગયા. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની મનની મનમાં જ રહી ગઈ. ગુજરાતમાં 5 લાખની લીડથી 26 બેઠકો જીતી જવાના ભાજપના સપના ચકનાચૂર. ક્ષત્રિય આંદોલનથી ભાજપને હરાવી શક્ય નહીં, પણ 4 બેઠકમાં લીડમાં મોટો ઘટાડો કર્યો. જામનગરમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરની સાથે જૂનું મીટર લગાવી સરખામણી કરતા બંનેમાં સમાન રીડિંગ. 300 પાર ઉપર સટ્ટો લગાવી 97% ગ્રાહકે પૈસા ગુમાવ્યા. ફિર મોદીના સટ્ટામાં બુકીઓ માલામાલ અને પંટરો બેહાલ. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આપના 7 એમએલએ હાર્યા. માત્ર ને માત્ર એક જ ધારાસભ્ય સાંસદ બની શક્યા. સૌરાષ્ટ્રની સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી બેઠક પર અટકળનો અંત. જામનગરમાં પણ ન નડ્યું ક્ષત્રિયોનું આંદોલન. મહિલા સંસદની ત્રીજી વાર સાંગોપાંગ જીત. પપ્પુ પાસ હો ગયા. રાયબરેલીમાં રાહુલ ગાંધી 3.90 લાખના માર્જિનથી જીત્યા. ભાજપનો વોટ શેર ઘટ્યો. કોંગ્રેસ અને સપાનો વધ્યો. ભાજપનો વોટ શેર ઘટી 36.91% થયો. મોદીનો 1.52 લાખ મતે વિજય, પરંતુ માર્જિનમાં 3.32 લાખનો કડાકો. રશિયા ચીનને અમેરિકાની લાલ આંખ. મિસાઇલનું પરીક્ષણ. ભૂ-રાજકીય તણાવના લીધે પગલું લીધું. અમેરિકામાં લાપતા થયેલી ભારતીય વિદ્યાર્થીની સુરક્ષિત રીતે મળી આવી. બ્લેકબેરી યુઝર્સ ઇન્ટેલિજન્સ ટીમના રિપોર્ટમાં દાવો. પાકિસ્તાની હેકર્સ ભારતની સરકારી વેબસાઇટો હેક કરવાની ફિરકમાં. બનાસકી બેટી ગેનીબેન ઠાકોરે ભાજપનું ક્લીન સ્વીપનું સપનું રોળ્યું. 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા.